અત્યારે ક્રેડાઈ દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના તૈયારીને તૈયાર કરવામાં આવેલા જંત્રી નવા સૂચિત દરોના કારણે શહેરનો વિકાસ રૂંધાય અથવા ધીમો થશે તેવી વાત ક્રેડાઈ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહી છે. અત્યારે જે બિલ્ડર છે જે ખેડૂતો છે તે પણ અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે અને બેનર સૂચવતા સાથે અત્યારે વિરોધ દર્શાવી રહ્યા છે. એવું છે કે સાયન્ટિફિક કેલ્ક્યુલેશનના આધારે અમારી માંગે પૂરી કરી સાથે અત્યારે કલેક્ટર કચેરી જંત્રી જે છે તેનો વિરોધ કરી રહ્યા છે. રૂપેશ સોની, જીએસટીવી, વડોદરા. હોમવર્ક કરેલું છે પૂરી કરો. हमारी मांगे नहीं चले नहीं चले. पाछो खेचो नहीं चले नहीं चले. हमारी मांगे हमारी मांगे हमारी मांगे हमारी मांगे नहीं चले नहीं चले. पाछो खेचो पाछो खेचो पाछो खेचो पाछो खेचो. આપણે જોઈ શકીએ કે વિરોધ દર્શાવવામાં સામાન્ય ખેડૂતો છે તેમની સરકાર દ્વારા જંત્રીએ જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે તે દર વાસ્તવિક નહીં તેવી વાત કરવામાં આવે છે ત્યારે વિપરીત છે.
જમીનના બજારના ભાવ રિયલ ઇસ્ટેટ માર્કેટ તેમજ સાયન્ટિફિક ગણતરી કરવામાં આવી નથી તેવી રીતનું આક્ષેપો પણ તેઓ કરી રહ્યા છે, જેના કારણે જે સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટ 50 થી 100% વધારે આવશે તેવી રીતની વાત અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે આપણે જોઈ શકીએ કે વડોદરા જિલ્લા કલેક્ટરની જે કચેરી છે તેના પ્રાંગણમાં અત્યારે મૌન ચાલે છે. બિલ્ડર એસોસિએશનની મોટી સંખ્યામાં જે જંત્રીમાંથી अंदर इतना अंदर दे रहा हूँ नीचे वीडियो कौन है भाई जैकेट वो कारू जैकेट नीचे बैठो नहीं ओ दादा ओ बुरे પ્રણભાઈ ઓ મોટા ભાઈ પ્રણભાઈ ઓ આ ભાઈ ને બોલા આ બ્લુ શર્ટ વાળા तुम अंदर आके ले लो ना प्रणव भाई ले लो આરામ લેલો બરાબર બે વિડીયો માટે બરાબર ફોન કરી આરામ પેલા નો આવે સામાન્ય માણસ સામાન્ય માણસ उधर से अच्छा થોડા જ અગ્રણી છે, લોકો 5 અગ્રણી છે. જે લોકો જે અત્યારે આવી ગયું છે જંત્રીમાં વધારો, સામાન્ય જનતા પર મારો તેવી રીતના બેનર પોસ્ટર સાથે ક્રીડા વડોદરા દ્વારા અત્યારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ અગાઉ 2011માં જ્યારે જંત્રીમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે તમામ દ્વારા સરકારને અનુરોધ કર્યો હતો અને સરકારે બેકફૂટ પર જવું પડ્યું હતું. ને જે દર છે ત્યારે આપણે અત્યારે વડોદરાની કલેક્ટર કચેરી ખાતેના જે દ્રશ્યો છે તે અત્યારે આપણાને જોવા મળી રહ્યા છે. તમામ મોટી સંખ્યામાં જે બિલ્ડરો છે તેઓની સાથે જે ખેડૂતો છે તે ખેડૂતો પણ આ આંદોલન તે જંત્રીના જે સૂચિત દરો છે તેમાં વધારો કરતા તે ખેડૂતો પણ
તેમની સાથે સહભાગ થયા છે અને હવે બિલ્ડર એસોસિએશનના જે અગ્રણીઓ છે તેમને એ 2 થી 4 જે અગ્રણીઓ છે તેમને હવે પરવાનગી આપવામાં આવી છે, હવે દ્વાર ખોલવામાં આવ્યા છે અને 2 થી 4 જે લોકો છે તેમને જ આવવા દેશે. અત્યારે કોણ અંદર આવી શકશે, કયા અગ્રણીઓ આવશે, કોણ રજૂઆતો કરશે, કોણ આવેદન આપશે તેવી રીતનું છે. ત્યારે ક્રીડા એસોસિએશનના જે પ્રમુખથી લઈને ઉપપ્રમુખ છે તેઓ પણ આવી શકશે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે અને તેઓ અત્યારે આ જોઈ શકે કે ક્રીડા એસોસિએશનના જે અગ્રણીઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે બેનર અને પોસ્ટર સાથે. આપણે વાઇસ પ્રેસિડેન્ટ છે ધીરુભાઈ ગજેરા, તેમની સાથે પણ વાત કરીશું. ધીરુભાઈ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. ધીરુભાઈ, શું કહેશો, જે પ્રમાણે જંત્રીમાં વધારો વિકાસને કેટલો અસર થશે? વિકાસને ભયંકર અસર થવાનો છે એટલા માટેથી કે આ જંત્રી વધારો જે છે એ 2000% વધારો છે. 1 રૂપિયાની વસ્તુ 2000 રૂપિયાની કરવાની વાત છે. વિસંગતતાઓ છે, અનેક વિસંગતતાઓ. આ જંત્રી છે એ ઓફિસમાં બેઠીને અધિકારીઓ બનાવેલી જંત્રી છે. આ કોઈ સાયન્ટિફિક જંત્રી નથી. અને સાયન્ટિફિક જંત્રી હોય તો 7.5 મીટરનો રોડ અને 40 મીટરના રોડના એક સરખા ભાવ ના હોય. આજે તાંદળજા વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય તો ત્યાં જયારે અમુક વ્યક્તિઓની જમીનો ઊભી થતી હોય છે ત્યાં પણ આજે જમીન એકદમ નીચા ભાવે વેચાતી હોય છે. તો આ બધી વસ્તુઓ ધ્યાને લેવી પડે અને અમે એવી સરકારને વિનંતી કરીએ છીએ કે જે કંઈ તમે નિર્ણય કરો એમાં ક્રેડાઈ, બિલ્ડર એસોસિએશન, ખેડૂતો તમામને સાથે રાખો, એની કમિટી બનાવો અને વિચારણા કરી અને જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય કરવી જોઈએ. બાકી આજે આ જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ પ્રમાણે 50 થી 100% ભાવ વધારો થશે ફ્લેટોમાં અને સામાન્ય માણસોનું જીવન છે એ આખી આજીવન એ લોકો મકાન નહીં લઈ શકે. આપણા પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે કે મારા દેશવાસીઓને એક જણને ઘર પોતાનું મળે. આ વસ્તુ ઉપર કુઠારઘાત છે, જંત્રી વધારો કુઠારઘાત છે અને એ આ વસ્તુ ચાલુ રહેશે તો કોઈ પણ સંજોગોમાં સામાન્ય માણસોને ઘરના મકાન નહીં મળે. ચોક્કસથી આપણે જે ક્રીડા એસોસિએશન છે પ્રિતેશભાઈ, તેમની સાથે કેમ તમને એવું લાગે છે કે સાયન્ટિફિક કેલ્ક્યુલેશનથી આ જંત્રી નથી થઈ? કોઈ પણ દુનિયાની અંદર તમે જુઓ તો એક જ વર્ષમાં 2000% વધારો કોઈ ધંધામાં પણ ના આવે કે કોઈ રોજગારીમાં પણ ના આવે. પહેલા 2011 માંથી 2023 માં 200% કર્યા, 200% 2000% કર્યા. તો એવો તો કયો બિઝનેસ જેમાં 2000% વધારો થાય છે? જે પ્રમાણે જે જંત્રીની આપણે વાત કરતા હોઈએ તો દર વર્ષે તેનો વધારો થવો જોઈએ. આપણે મહારાષ્ટ્રમાં પણ જે એક બોર્ડ પણ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે તેવું બોર્ડ અહીંયા નથી, તેવી રજૂઆતો પણ છે. 2011 માં જંત્રી નક્કી કરી તે ટાઈમે પણ આ જ અમારી રજૂઆતો હતી ને એ ટાઈમે પણ આ જ વાત હતી કે દર વર્ષે 8 થી 10% વધારો કરવામાં આવશે. એની અને બોર્ડની નિમણૂક કરવામાં આવશે. એ બોર્ડની કોઈ નિમણૂક નથી થઈ. રાતોરાત 2023 માં 200% કરી દીધો અને આજે 2000% કરી દીધો. એટલે સરકારને જે મનસ્વી નિર્ણય જે મન ફાવે છે પ્રમાણે લે છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. સામાન્ય માણસ, ખેડૂતો અને બિલ્ડરોને આની કેટલી અસર પડશે? સામાન્ય માણસ માટે ઘરની જે વેલ્યુ છે ડબલ થઈ જશે. ખેડૂતો જે એમની નવી સાથે જમીન છે પ્રીમિયમ નહીં ભરી શકે અને બાંધકામ ક્ષેત્ર રોજગારી ધંધો ઠપ થઈ જશે. આજે રજૂઆત અમારી એવી છે કે વાંધા સૂચન લેવાની સમય મર્યાદા છે 31 માર્ચ સુધી કરવામાં આવે અને સાયન્ટિફિક ફરીથી રીસર્વે કરી અને જે રીઆરસી જંત્રી છે એ અમલમાં આવે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગતરોજ જણાવ્યું છે કે જે વાંધાની જે ડેટ છે તે લંબાવવામાં આવે છે 20 ડિસેમ્બર હતી, જાન્યુઆરી. સરકારને જયારે નવી જંત્રી કરવામાં 1.5 વર્ષનો સમય લાગ્યો તો વાંધા સૂચનો 1 મહિનામાં કઈથી આપી શકશે લોકો? એને બી સર્વે કરવા માટે કામગીરી તો જોઈશે ને સમય. એટલે અમારે એવું છે કે સમય મર્યાદા વધારવામાં આવે. જંત્રીનો જે અત્યારે વિરોધ છે તે રાજ્યવ્યાપી અત્યારે જોવા મળી રહ્યો છે, કેવી રીતે જોવો છો? ગુજરાત ક્રેડાઈ તરફથી આજે રાજ્યવ્યાપી દરેક સિટી ચેપ્ટરને આ રીતે વિરોધ કરવામાં, ઓનલી વડોદરા નહીં દરેક જગ્યાએ આવો વધારો કરવામાં આવે છે. દરેક જગ્યાનો વિરોધ છે. ચોક્કસથી જે પ્રમાણે તે ક્રીડા વડોદરાના જે પ્રમુખ છે તેમની સાથે વાત કરી રહ્યા છે. વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાશે તેવી રીતની વાતો અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે. બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે, પોતાની રજૂઆતો લઈને આવી પહોંચ્યા છે. ત્યારે તમામ જે બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ છે તે અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને પોતાની રજૂઆતો કરશે. આપણે જોઈ શકીએ કે બેનર સાથે તે તમામ જે અગ્રણીઓ છે તે આવી ગયા છે. જંત્રીમાં જે સૂચિત દરોમાં જે વધારો કરવામાં આવે છે તેને લઈને આ વિરોધ દર્શાવવામાં છે. આ અગાઉ 2011માં આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે સરકારે બેકફૂટ પર જવું પડ્યું હતું. હવે ફરીથી જે બિલ્ડર એસોસિએશન દ્વારા અત્યારે આ જંત્રીને લઈને વિરોધ દર્શાવવામાં આવે છે. સામાન્ય માણસ, ખેડૂત તેમજ બિલ્ડરોને પણ આની માઠી અસર પડશે તેવી રીતની વાત અત્યારે બિલ્ડર એસોસિએશન દ્વારા જણાવવામાં આવી રહી છે. ત્યારે
આપણી સાથે બિલ્ડર અગ્રણી છે રાજેશભાઈ છે. રાજેશભાઈ, શું કહેશો કે જે પ્રમાણે અત્યારે જંત્રીના સૂચિત દરોમાં અત્યારે જે વધારો કરવામાં આવે છે, સામાન્ય માણસને તેમજ બિલ્ડર તેમજ ખેડૂતોને આની માઠી અસર જોવા મળશે? બસ આ લોકો તો દરેક વર્ગને પુષ્કળ નુકસાન થવાનું છે આનાથી. ફર્સ્ટ ઓફ ઓલ જે ક્લાયન્ટ છે એને FSI ની કોસ્ટ વધશે બિલ્ડરને, એટલે એ સીધું ભારણ ફ્લેટ પર આવશે અને છેલ્લે એન્ડ યુઝર પર આવશે. ખેડૂતોના બાબતમાં પ્રીમિયમની જે જંત્રી વધશે એટલે એ લોકોને પ્રીમિયમની રકમ વધશે, એટલે ખેડૂતોને એનું નુકસાન છે. એટલે આ જંત્રી તાત્કાલિક ધોરણે એને પાછી લેવી જોઈએ. આમાં કોઈ સજેશનની બી જરૂર નથી. આનું લાસ્ટ યર જ હજુ ડબલ જંત્રી કરી હતી, એટલે હવે કોઈ જંત્રી વધારવાની હાલ પૂરતી જરૂર નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. રાજેશભાઈ, જે પ્રોજેક્ટ કોસ્ટ હોય છે, એસ્ટિમેટેડ કોસ્ટ હોય છે, તેમાં પણ ધરખમ વધારો થશે આ જંત્રીના કારણે લાગે છે? શેનું? પ્રોજેક્ટનો એસ્ટિમેટેડ જે કોસ્ટ હોય છે, જે પ્રોજેક્ટની કોસ્ટિંગ આપણે કાઢતા હોઈએ છીએ, લેન્ડ જ્યારે આપણે ખેડૂત પાસેથી લેતા હોઈએ છીએ, એસ્ટિમેટેડ કોસ્ટિંગ કાઢતા હોઈએ, પણ આ જંત્રીના લીધે એનામાં પણ ધરખમ વધારો થશે એવી રીતે? બેઝિકલી FSI જે પ્રીમિયમ FSI જે પેઇડ FSI જેને કહેવાય છે, જે બિલ્ડર ભરતા હોય છે, એ બિલ્ડર એ પ્રીમિયમની જે છે એ જંત્રી પર આધારિત હોય છે. એટલે એ વધશે એટલે એની એન્ડ પ્રોડક્ટની કોસ્ટ વધશે. એટલે હાલ પૂરતું આ જંત્રી એમ બી અત્યારે આ ઉદ્યોગ જે આ બિલ્ડર છે એ બધાનું ફ્લેટનું વેચાણ ઘણું તકલીફ વાળું છે હાલના ધોરણે. એટલે ફ્લેટ, મકાન અને દુકાન કેટલું મોંઘું થશે? મારા હિસાબે ડબલ થઈ જશે. ચોક્કસથી જે બિલ્ડર એસોસિએશનના અગ્રણી છે તેમના દ્વારા જણાવવામાં આવે છે, જો આ જંત્રીના દરો જો ઓછા કરવામાં નહીં આવે તો મકાન, દુકાન અને ફ્લેટ જે છે તે સામાન્યમાં પ્રજાને લેવા અઘરા થશે. ત્યારે અગ્રણીઓ અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. કલેક્ટર કચેરી અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવી પહોંચ્યા છે બિલ્ડર ક્રેડાએ. હવે પોતાની રજૂઆતો કરી રહ્યા છે. ક્રેડાના ક્રેડાઈ વડોદરાના તમામ અગ્રણીઓ અત્યારે આવી પહોંચ્યા છે. પોતાની જંત્રીમાં વધારોની માંગણી સાથે પોતાનું આવેદન સુપ્રત કરી રહ્યા છે ક્રેડાઈ વડોદરાના અગ્રણીઓ. એમની અંદરની જંત્રી હોય પછી નેશનલ હાઈવે ની પેલી બાજુ નોન ટીપી એરિયા, નોન ટીપી એરિયામાં 200% જંત્રી હોય, સ્ટેન્ડર્ડ ટીપી એરિયા. આ કઈ સાયન્ટિફિક પદ્ધતિ? બીજું કે 2022 ની જંત્રી વખતે પણ અમારી રજૂઆત હતી કે સ્ટેક હોલ્ડરોને મળો. આ જંત્રી કઈ રીતે નક્કી થઈ, કયા પેરામીટરથી નક્કી થઈ, એવું કોઈને બી પ્રજાને કે ડેવલપરને ખબર જ નથી. આ જે ભાવ વધારા છે નોન રિયાલિસ્ટિક છે. વડોદરા શહેરની અંદર અફોર્ડેબલ હાઉસિંગની જે શક્યતાઓ છે, જો આ જંત્રી લાગુ થશે તો એના ઉપર 100% પૂર્ણ વિરામ. બજાર કિંમત કરતા સાહેબ 1000 રૂપિયા બજાર કિંમત છે, જંત્રીનો ભાવ 2100 રૂપિયા છે. ટ્રાન્ઝેક્શન પૂરા કેવી રીતે કરવા? ટીપી સ્કીમ ફાઇનલ પ્લોટ છે, ત્યાં જંત્રી 16,000 છે. એની સામે બરાબર નોન ટીપી વિસ્તારમાં અંતરિયાળ બાર જ્યાં માત્ર ખેતરો છે ત્યાં બી 2022 જ્યાં ટીપી નથી પડી. નોન એગ્રીકલ્ચર કઈ ખબર જ નથી કે કેવી રીતે કયા પેરામીટર્સ યુઝ કર્યા છે. અમદાવાદ બોડક વિસ્તાર, બોડક દેવ અને અટલાદરાનો ભાવ, બિલ અને સિલજનો ભાવ, એસજી હાઈવે નો 80,000 રૂપિયા કેવી રીતે હોય? રિલાયન્સ મોલ છે ઓળપાદરા રોડ પર, એનો જે ભાવ છે એ ટેનામેન્ટનો ભાવ છે. પાછળના એ જ વિસ્તારના સેમ વેલ્યુ ઝોનમાં કોમર્શિયલ અને એક રૂમ રસોડાના મકાનોના ભાવ સરખા કેવી રીતે હોય? રોડની વિડ્થ ઘટે એમ ભાવ વધે. ટીપી સ્કીમમાં રોડની વિડ્થ ઘટે, 40 મીટર કરતા 7.5 મીટરનો ભાવ વધારે.
આ બધું જ આની અંદર સરકારનો એના અભિયાન પુરાવા સાથે છે. બધું પુરાવા સાથે છે. લોકોને મકાન મળે, લોકોને સસ્તા વ્યાજબી દરે મકાન મળે એવી સરકારની જે નીતિ છે એની તદ્દન વિરુદ્ધની આ જંત્રી થઈ રહી છે સાહેબ. કારણ કે આટલા બધા જંત્રીનો જે વધારો હશે એનાથી મકાનો ખૂબ મોંઘા થશે. આમ માણસ માટે મકાન એ સ્વપ્ન જ બની રહેશે. પછી જે ખરેખર વડોદરાના રિયલ એસ્ટેટ ડેવલપર્સ જે કરી રહ્યા છે કે અફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો વધારે વધારે થાય એ વસ્તુ જ હવે મૃતપ્રાય થઈ જશે. ₹1 કર છે એની સામે ₹2000 બીજા દિવસે આપવાના, 2000% વધારો કોઈને પણ પોસાય એમ નથી. અમારી માંગણી છે સાહેબ, આ જંત્રી પાછી ખેંચી અને ફરી સાયન્ટિફિક મેથડથી જે પેરામીટર ખરેખર સુપ્રીમ કોર્ટે જે નક્કી કરેલા છે એ પેરામીટર્સથી ફેર માર્કેટ વેલ્યુ કરીને નવેસરથી જંત્રી બનાવે એવી અમારી વિનંતી છે સર. વડોદરાના અગ્રણીઓ દ્વારા પોતાનું આવેદન વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું છે. તે વડોદરા જિલ્લા કલેક્ટર તેમના આવેદન પર નોંધ લીધી છે અને જે રિમાર્ક્સ છે તે રિમાર્ક્સ પર તેમના આવેદન ઉપર સરકારના ધ્યાન પર મૂકીશું. નીચે દરવાજો બંધ એવું એસોસિએશનના અગ્રણીઓ થયું છે પણ કોઈના માટે પણ ના હોય. અગાઉ પણ જે બિલ્ડર એસોસિએશનની તેઓની મિટિંગ થઈ હતી. હવે ફરીથી એકવાર મિટિંગની સ્ટેક હોલ્ડર્સની માંગણી છે કે તેઓ મિટિંગ કરે અને તે પોતાની જે પેરામીટર્સ છે એને પુરાવા સાથે તે રજૂ કરશે તેવી રીતના અનુરોધ અત્યારે બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે જોઈ શકીએ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જો કાર્યવાહી કરશો તે પેરામીટર મુજબ જો કરશે તો ચોક્કસ નિરાકરણ આવશે તેવી રીતનો અનુરોધ બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ અત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરની સામે કરી રહ્યા છે. પેરામીટર્સ નહીં બદલો તો જે 2011માં થયું છે એ જ આ વખતે પેરામીટર્સ બદલવાની જરૂર છે. આમાં સાહેબ ખાલી સ્ટેમ્પ ડ્યુટી નથી, આના ઉપર જીએસટી, આના ઉપર તમામ પ્રીમિયમ FSI દરેક બધી જ વસ્તુને આ ઇફેક્ટ કરે છે. અલ્ટિમેટલી બધો ગ્રાહક ઉપર એટલે રિયલિસ્ટિક વેલ્યુ થાય એ રીતે ફેર માર્કેટ વેલ્યુ કાઢવા માટે પેરામીટર સર બદલે એની અમારી ખાસ અને ત્યાં સુધી આ જંત્રી પાછી ખેંચું અમારો અનુરોધ છે આપને પણ વડોદરાના કલેક્ટર તરીકે આપને પણ માર્કેટ ખબર છે, આપે પણ સરકારને રજૂઆત કરવી જોઈએ કે વડોદરા ઇઝ અ ડિફરન્ટ ફ્રોમ અધર સિટી. હું શું કહું છું, આ જંત્રી તો આખા ગુજરાતમાં જ આવી રીતની છે, પણ આપણે તો હજી આમ એવું કહેવાય કે પાપા પગલીની શરૂઆત થઈ છે કે 75 મીટર રોડ બન્યો, અફોર્ડેબલ હાઉસિંગની શક્યતા જોઈ રહ્યા છે. ત્યાર પાછું જો આ જંત્રી લાગુ થાય તો પછી આમાં શું છે કે કેટલી બધી એમ્પ્લોયમેન્ટની ઇફેક્ટ આવશે, લોકોને ઘરે નહીં મળે ને કશું નહીં. એગ્રીકલ્ચર પછી આ સેકન્ડ સેક્ટર છે અમારું રિયલ એસ્ટેટનું કે જેનાથી રોજીરોટી. અને સર આપણા પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે કે ઘરનું ઘર દરેક વ્યક્તિને મળે, આ જંત્રી વધારાથી તો આખું સપનું રોડાઈ જાય અને કોઈ દિવસ સામાન્ય માણસો પોતાનું મકાન ના કરી શકે.
કેબલ હલી ગયું. આજરોજ ક્રેડાઈના વડોદરા ખાતે જે પણ આગેવાનો કાર્યરત છે, લગભગ ક્રેડાઈના બધા જ આગેવાનો એક સાથે આવી અને તાજેતરમાં જે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે નવી જંત્રીની, એના વિરુદ્ધમાં કે ઘણી બધી વિસંગતતાઓ છે એવી એમની રજૂઆત છે. વિસંગતતાઓના કેટલાક એમને મૌખિક કિસ્સાઓ પણ જણાવ્યા છે અને એ કિસ્સાઓ લેખિતમાં પણ રજૂ કર્યા છે તેવું તેમની રજૂઆત છે. તો એ કિસ્સાઓ અમે પર્ટિક્યુલર ચેક કરી લઈશું અને ક્રેડાઈએ આજે જે આવેદનપત્ર આપ્યું છે તે સરકારશ્રી સુધી અમે ધ્યાને રજૂ કરીશું. સર, ખાસ કરીને વાત કરીએ તો તેમના દ્વારા એ પણ કીધું કે સુપ્રીમ કોર્ટના જે પેરામીટર પ્રમાણે જો આ થશે તો એ શક્ય બની શકશે. એટલે પેરામીટરનો સવાલ છે, કેવી રીતની વાતો છે, કેવી રીતનું તેમનું પ્રતિનિધિત્વ તમે આ રાજ્ય સરકારને કરશો? પેરામીટર્સ સરકારશ્રીએ ઓલરેડી નવી જંત્રી બનાવતી વખતે આપેલા છે. એટલે પેરામીટર્સ સામાન્ય રીતે સરકારશ્રી તરફથી બ્રોડ પેરામીટર્સ કે બ્રોડ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવતી જ હોય છે અને એ સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટના જે કોઈ પણ ચુકાદાઓ કે ગાઈડલાઇન હોય એને પણ ધ્યાને રાખીને જ નોર્મલી પેરામીટર્સ નક્કી કરવામાં આવતા હોય છે. એમ છતાં ક્રેડાઈની રજૂઆત અમે રાજ્ય સરકારના ધ્યાને રજૂ કરીશું અને જો સરકારશ્રીને એમાં યોગ્ય લાગશે કે કેટલાક પેરામીટર્સ રહી ગયા છે તો એ સરકારશ્રી કક્ષાએ નિર્ણય કરવો થાય, કારણ કે એ નીતિ વિષયક બાબત થઈ જશે. ખાસ કરીને વાત કરીએ જીએસટીને પણ એમને ઇન્ક્લુડ કરે છે કે જીએસટીને પણ ઇફેક્ટ થશે, સાથે જે સ્ટેમ્પ ડ્યુટી છે અને સામાન્ય માણસને જે ઘરનું ઘર બનવાનું સ્વપ્ન છે તે પણ નહીં રહે આ જંત્રીના કારણે. શું કહેશો? એ જંત્રી ફાઇનલ થાય એના પછી જ એની અસરો નક્કી થઈ શકે. અત્યારે જે મુખ્ય રજૂઆત છે કે જંત્રી કેટલાક જગ્યાએ વિસંગતતાઓ છે અને એના પેરામીટર્સ ધ્યાને લેવામાં નથી આવ્યા કેટલીક જગ્યાએ, તો એ અમે ખાસ ચેક કરી લઈશું. 2011માં પણ આ જ પરિસ્થિતિ હતી અને સરકારે બેકફૂટ પર જવું પડ્યું હતું. એ રીતના આક્ષેપો અત્યારે તેમના દ્વારા કરવામાં આવે છે. આ વખતે જો સ્થિતિ જો આવી થશે તો હજી વકરી થશે એવી રીતનું આક્ષેપો કરે છે. નહીં, હજી જંત્રી ફાઇનલ સરકારશ્રી જે નક્કી કરે એ પ્રમાણે થશે. એટલે હજી જંત્રી જ્યાં સુધી ફાઇનલ નથી થઈ ત્યાં સુધી એના માટે કંઈ કહેવું અત્યારે યોગ્ય નહીં ગણીએ. વડોદરાના જિલ્લા કલેક્ટર થઈને તમે શું આ પ્રતિનિધિત્વ શું રજૂઆતો કરશો રાજ્ય સરકારને વિકાસ માટે? એક અત્યારે માત્ર જંત્રી પૂરતી જ વાત છે અને જંત્રીની ક્યાંક ક્યાં અસરો આવે તે સરકારશ્રીના પણ ધ્યાને ચોક્કસ હોય જ. અને અત્યારે મુખ્ય રજૂઆત જંત્રીમાં વિસંગતતા છે તે મુજબની છે અને ક્યાંક પેરામીટર્સ ધ્યાને નથી લેવાયા અને એના કારણે વિસંગતતા છે. તો આ હકીકતો સરકારશ્રીના જે પર્ટિક્યુલર કિસ્સા છે અમે અમારા કક્ષાએ પણ વેરીફાઈ કરી લઈશું કે સેટ પેરામીટર્સ કે સરકારે નક્કી કરેલા પેરામીટર્સ હોવા છતાં એમાં ક્યાંક રહી ગયું હોય તો એ સરકારશ્રી કક્ષાએ નહીં પણ અમારી કક્ષાએ જોવાનું થાય. અને પેરામીટર્સમાં કોઈ ચેન્જીસ કરવાનો હોય તો એ નીતિ વિષયક બાબત થાય, એ સરકારશ્રી કક્ષાએ નક્કી કરવાની થાય. એટલે અમે સરકારશ્રીને ધ્યાને રજૂ કરીશું. સરકારશ્રી એમાં ચકાસીને જે યોગ્ય કરવાનું એ કરી શકે. ત્યારે બિલ્ડર એસોસિએશન દ્વારા જે પોતાની રજૂઆત છે, જે આવેદનપત્ર છે તે વડોદરા જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા પણ આશ્વસ્ત કરવામાં આવ્યું છે કે તમામ જે તેઓની જે માંગણી છે તે સરકાર સમક્ષ મૂકશે અને તેનું નિરાકરણ આવે તેવી રીતની આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવે. પણ જ્યારે આપણે વાત કરતા હોઈએ કે પેરામીટરની વાત કરતા હોઈએ તો પેરામીટર માટે સરકાર દ્વારા જે ધારાધોરણ નક્કી કરવામાં આવે છે તે નીતિ પ્રમાણે તે કરવામાં આવતા હોય છે, ત્યારે તે રાજ્ય સરકાર નક્કી કરશે. પણ જો જે વડોદરા ખાતેની જો કોઈ વાત હશે તો વડોદરા જિલ્લા કલેક્ટર તેનામાં મદદરૂપ રહેશે અને જે અહીંયાથી જે કંઈ
કાર્યવાહી કરવાની રહેશે તે તેમને મદદરૂપ રહેશે. ત્યારે મોટી સંખ્યામાં જે બિલ્ડર એસોસિએશનના લોકો છે તે અત્યારે અહીંયા જોવા મળી રહે છે. સૂચિત જંત્રીના દરોમાં જે વધારો જોવા મળી રહ્યો છે, રાજ્યવ્યાપી જે બિલ્ડર એસોસિએશન છે, ક્રેડાઈ વડોદરા છે, તેમ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. વડોદરા ખાતે પણ જોવા મળી રહ્યો છે. બિલ્ડર એસોસિએશન દ્વારા અત્યારે આવેદનપત્ર આપીને વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. એક રેલી સ્વરૂપે તે લોકો અહીંયા આવેલા હતા. બેનર પોસ્ટરના સૂત્રોચ્ચાર સાથે અત્યારે કરી રહ્યા છે. 2011માં આ પરિસ્થિતિ હતી ત્યારે સરકારને બેકફૂટ પર જવું પડ્યું હતું. તેવી રીતે વાતો પણ તેમના દ્વારા જણાવવા મળી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે જે અત્યારની તેમની માંગણી છે જંત્રીની જે સૂચિત દરો છે તે એપ્લિકેબલ ન કરવા માટેની તે ક્યારે થશે. ત્યારે જે અગ્રણીઓ છે પણ ઘણા તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, જે પ્રમાણે અત્યારે ક્રેડા એસોસિએશન દ્વારા અત્યારે જે રજૂઆતને આવેદન કરવામાં આવી છે, જિલ્લા કલેક્ટર છે તેમના સાથે તેમને પણ આશ્વસ્ત કરેલા છે કે તે તમારું પ્રતિનિધિત્વ રાજ્ય સરકારને કરશે. પણ જે પ્રમાણે જે નીતિની વાત છે, જે પેરામીટરની તમે ઉલ્લેખ કર્યો કે પેરામીટર છે તે નીતિની વાત છે તે રાજ્ય સરકાર કરશે અને વડોદરા ખાતેનું કંઈ હશે તો તેમાં જિલ્લા કલેક્ટર છે તે મદદરૂપ છે. કેવી રીતે જુઓ છો? અલ્ટિમેટલી અમે અમારા સ્ટેટ અમારું જે ક્રેડાઈ છે એ સીએમને રજૂઆત કરવાના છે. અમે ઓલરેડી અમારા જે પેરામીટર્સની જે ઇસ્યુ છે કે જે એક કોમન ઇસ્યુ છે, બધા રાજ્યને લાગુ પડે છે, એટલે અમારે ઓલરેડી બધા સાથે ડિસ્કસ થઈ ગયું છે અને એની રજૂઆતો અમે ઓલરેડી સીએમ સાહેબને અમે કરી દીધી છે. અને હવે આગળ એ જોવાનું છે કે અત્યારના જે જૂના પેરામીટર્સની જે વેલ્યુ આવી છે એ 2011ના સરખામણી જેવી જ છે. 2011માં એ જ પેરામીટર્સની જંત્રી બનાવી ત્યારે 18 જ દિવસમાં પબ્લિકના ઉબાડાથી 50% કરવી પડી. અમે એ વખતે જ કહ્યું હતું કે એ પેરામીટર્સ બદલો. માનનીય સુપ્રીમ કોર્ટે ઘણા બધા ચુકાદાઓમાં સ્પષ્ટ આખી ગાઈડલાઈન આપી છે કે ફેર માર્કેટ વેલ્યુ કેવી રીતે બનાવી. તો એ પેરામીટર્સ તમે જો લેશો તો તમારી જંત્રી એકચ્યુઅલ માર્કેટથી નજીક આવશે. આ તો અત્યારે જે પેરામીટર્સ યુઝ કર્યા છે એમાં તો જમીન માલિકને જઈને પૂછે છે કે ભાઈ તમારે કેટલાની જમીન છે, તો જમીન માલિક તો હંમેશા એવું જ કહેવાનો છે કે મારા તો આટલા રૂપિયા આવવાના છે. તો એ પેરામીટર્સ ખરેખર ખોટા છે. એ એક્ઝેક્ટ પેરામીટર્સ છે, એ વધારે પડતા છે. ઓક્શન પેરામીટર્સ ધ્યાનમાં લીધા છે. ઓક્શનમાં બી કોમ્પિટિશન હોય કે પ્લોટ કોણ લઈ જશે. તો એ પેરામીટર્સ આધારે જો જંત્રી બનાવશે તો રિયાલિસ્ટિકથી નજીક આવવાની જ નથી. માનનીય સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે, અલગ અલગ જજમેન્ટોમાં કહ્યું છે કે વિલિંગ બાયર અને વિલિંગ સેલર એ બે વચ્ચે જે જેન્યુઅન ટ્રાન્ઝેક્શન રજીસ્ટર્ડ થયા છે એ ધ્યાને લેવાના છે અને એનો સરેરાશ કરીને તમારે માર્કેટ વેલ્યુ અરાઈવ કરવાની છે અને એને ફેર માર્કેટ વેલ્યુ કહેવાશે. એને શબ્દ વાપર્યો છે ફેર માર્કેટ વેલ્યુ, મતલબ કે બધાને પોસાય. તો એ પેરામીટર્સના ઉપયોગથી જો જંત્રી બનાવવામાં આવશે તો જ નજીકના રિયલિસ્ટિક વેલ્યુથી નજીક આવશે. મહારાષ્ટ્રમાં જે સુપ્રીમ કોર્ટના ચુકાદા છે એ પ્રમાણે જંત્રી બનાવે છે અને એ લોકો રિવ્યુ પણ કરે છે. દર 1 એપ્રિલે એ લોકો 31 માર્ચ સુધી રિવ્યુ કરીને 1 એપ્રિલે સામાન્ય વધારો કરે છે, જે ખરેખર હોય છે. આપણી ત્યાં શું થયું કે આજે કોઈ ગ્રાહક મકાન લેવા ગયો અને મકાન એની કિંમત છે રૂપિયો, તો ટેક્સના જ 1 રૂપિયાની જગ્યાએ સીધા 2000 રૂપિયા આપવાના છે. તો 1 રૂપિયાની જગ્યાએ 2000 સામાન્ય માણસ તો લઈ જ નથી શકવાનો. તો માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એફોર્ડેબલ હાઉસિંગનું ઘરનું ઘર એ સ્વપ્ન ક્યાં જશે? તો આ બિલકુલ જે કેન્દ્ર સરકારની નીતિ છે એનાથી બિલકુલ વિરોધાભાસી નીતિ છે. જી, અહીંયા પણ કમિટીની રચના થવી જોઈએ અને સ્ટેક હોલ્ડરને એમાં પાર્ટી બનાવવા જોઈએ, એમના સજેશન્સ લેવા જોઈએ. અને અમે લોકો ફેર માર્કેટ વેલ્યુ માંગીએ છીએ. અમે લોકો એવું નથી કહેતા કે તમે માર્કેટ વેલ્યુ નહીં લાવો, માર્કેટ વેલ્યુ લાવો પણ ફેર માર્કેટ વેલ્યુ લાવો, જેથી કોઈને નુકસાન ન જાય. ચોક્કસ વિન વિન સિચ્યુએશન થાય તેવી રીતની વાત અત્યારે બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ અત્યારે કરી રહ્યા છે કે માર્કેટ વેલ્યુ ફેર માર્કેટ વેલ્યુ થવી જોઈએ તેવી રીતની વાત અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. પણ એક વાત સ્પષ્ટ છે કે બિલ્ડર એસોસિએશનના જે અગ્રણીઓ છે તેઓ આ જે સૂચિત જંત્રીના જે દરો છે તેને લઈને અત્યારે નાખુશ જોવા મળી રહ્યા છે. આપણે જે અગ્રણીઓ છે તેમની સાથે પણ જે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે જે અગ્રણી છે દિલાભાઈ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું.
એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે, જે એફોર્ડેબલ હાઉસિંગનું જે સ્વપ્ન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું, તે જો આ જંત્રી લાગુ કરવામાં આવે તો તે ક્યાંક ને ક્યાંક તે સ્વપ્ન જ રહી જશે. ત્યારે નિલયભાઈ આપણી સાથે છે, નિલયભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. નિલયભાઈ, ખાસ કરીને આપણે જો સામાન્ય માણસની આપણે વાત કરતા હોય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે કે સામાન્ય માણસને જે ઘરનું ઘર મળવું જોઈએ, જો આ જંત્રીનો દર જે લાગુ કરવામાં આવે તે શક્ય બનશે કે નહીં? આજકાલ મોંઘવારી બહુ વધી રહી છે. એ મોંઘવારીના સમયે દરેક માણસને એક સપનું હોય કે ભાઈ મારું પોતાનું ઘર થઈ જાય, ભાડું દરેક વ્યક્તિને પોસાતું ના હોય. એ સપનાને સાકાર કરવા માટે આપણે નરેન્દ્ર મોદી સીએમ કીધું છે કે દરેકને મકાન માટે તમે એફોર્ડેબલ હાઉસિંગ બનાવો. દરેક ડેવલપર્સનો બી એમ એક જ છે કે દરેક વ્યક્તિને મકાન માટે એફોર્ડેબલ હાઉસિંગ બનાવે. હવે જો જંત્રીના ભાવ આવા જો વધી જશે અચાનકથી, તો આજે જે વિસ્તારમાં 1000 રૂપિયા ભાવ હોય જમીનનો, એ વિસ્તારમાં જો જંત્રીનો ભાવ 1500-2000 હોય ને જો એ ડેવલપર પોતાનો ડેવલપમેન્ટનો ધંધો કરવા માટે જો ચૂકવશે તો એફોર્ડેબલ હાઉસિંગ એને પોસાશે નહીં. અને જો એફોર્ડેબલ હાઉસિંગ એ બનાવવા જશે તો જે મકાનની કિંમત 20 લાખ હશે કદાચ આશરે 30 લાખ થઈ જાય, 40 લાખ થઈ જાય. એ બેફામ વધારો આવવાથી કદાચ એવું થઈ શકે કે ભાઈ સામાન્ય વ્યક્તિ હવે મકાન લઈ જ ના શકે, એવી પરિસ્થિતિ થાય એવી છે. તેથી અમારી રજૂઆત એક જ છે સરકારને કે જંત્રી વધારો, પણ વ્યવહારિકતાથી વધારો, પ્રેક્ટિકલ પેરામીટર્સથી કેલ્ક્યુલેશન કરીને વધારો, ગાઈડલાઈન લો, માર્કેટ સર્વે કરાવો અને પછી વધારો. જો આ રીતનું સ્ટેપ લેવામાં આવે તો બધાને માન્ય હશે, પણ જો આ રીતનું સ્ટેપ અત્યારે નથી લેવાયું, એટલે અમારી રજૂઆત એ છે કે આ જંત્રી જે વધારી છે એ તમે પાછી ખેંચો. તમને લાગે છે કે આ જો દરો જો વધારવામાં આવે તો જે વિકાસ છે તે સ્ટેગ્નન્ટ થઈ જશે? 100%ની વાત છે. વિકાસ તો ઉભો જ રહી જાય. જો વિકાસ ક્યારે જ થાય જ્યારે બધાને વસ્તુ પોસાતી હોય, બધા માટે વિન-વિન સિચ્યુએશન ક્રિએટ થતી હોય. આજે ડેવલપરને જો નહીં પોસાય તો ડેવલપરની જો જમીનની કિંમત વધારે ચૂકવવાની આવશે તો જમીન માલિકની કદાચ જમીન ના વેચાય, અને જો જમીન વેચાય ડેવલપર વધારે પૈસા ચૂકે તો એની જે કોસ્ટ છે, જે એફએસઆઈના પ્રીમિયમ વધારે ચૂકવવાનું આવે, ટેક્સ ઇન્કમ ટેક્સ વધારે ચૂકવવાને, તે બધું ભારણ, બધી કોસ્ટ સામાન્ય વ્યક્તિ પર જ જશે. તો અને સામાન્ય વ્યક્તિને પોસાય નહીં તો વેચાણ થાય નહીં તો ડેવલપર બીજો પ્રોજેક્ટ કરી ના શકે. 2011માં આ પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે બિલ્ડર એસોસિએશનની રજૂઆત બાદ સરકાર બેકફૂટ પર ગઈ હતી. તેવી રીતની વાતો બિલ્ડર એસોસિએશન કરી. 2011માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે 18 જ દિવસમાં સરકારે જંત્રી પાછી ખેંચીને નવેસરથી કેલ્ક્યુલેશન કરીને જંત્રી વધારી હતી. પણ એ વખતની સમયની વાત અલગ હતી. હમણાં તો 1 વર્ષ પહેલા જ સરકારે ઓલરેડી જંત્રી વધારી છે અને એ 100% સુધીની વધારી છે. જે વિસ્તારમાં 1000નો જંત્રીનો ભાવ હતો ત્યાં 2000 ઓલરેડી કરી દીધા છે. એટલે 1 વર્ષમાં આવું બીજી વાર ભારણ સરકારે ના આપવું જોઈએ એવી અમારી રજૂઆત છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગતરોજ જણાવ્યું છે કે જે વાંધા છે તે વાંધાઓ હવે જે એમની ડેટ છે તે એક્સટેન્ડ કરવામાં આવે છે. 20 ડિસેમ્બર હતી, હવે તે 20 જાન્યુઆરી સુધી. કેવી રીતે જુઓ છો? એ ડેટ તો એક્સટેન્ડ કરવામાં સીએમ સાહેબે એમને બહુ ઘણો સપોર્ટ કર્યો છે. જ્યારે અમારી મિટિંગ થઈ ક્રેડાઈની 3 દિવસ પહેલા સરકારી ઓફિસમાં, સાહેબે તેમ કીધું છે કે ઓફલાઈન વાંધા બી લેવામાં આવશે અને આ જે ડેટ છે વધારી આપવામાં આવશે. પણ અમારી રજૂઆત એવી છે કે વાંધા તમે લો પણ જંત્રીની ઇફેક્ટ તરત ના આપો, પહેલા એને પ્રેક્ટિકલ સર્વે કરો. ચોક્કસથી જે બિલ્ડર એસોસિએશનના અગ્રણીઓ છે તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ જે જંત્રીના સૂચિત દરો છે તે વધવાના જોઈએ. તેનાથી વિકાસ તો રૂંધાશે, સાથે જે સામાન્ય માણસનું જે સ્વપ્ન છે ઘરનું ઘર બનવાનું, તે પણ ક્યાંક સ્વપ્ન જ બની રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.